સારી તેજી સાથે બજાર બંધ. સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1%ની તેજી સાથે બંધ. બેંક નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં સૌથી વધારે ખરીદદારી. સપ્ટેમ્બરમાં કારથી લઈને ટુ વ્હીલર સુધીના ઓટો વેચાણમાં ઉછાળો. જીએસટી રિફોર્મ બાદ ઓટો વેચાણમાં જોવા મળ્યો મોટો ઉછાળો. ઓટો કંપનીઓને વર્ષના અંત સુધી ગ્રોથ ચાલુ રહેવાની અપેક્ષા. સપ્ટેમ્બરમાં ટ્રેડ ડેટામાં પણ ઉછાળો. વાર્ષિક ધોરણે એક્સપોર્ટ વધીને $3,638 કરોડ નોંધાયો. ઇમ્પોર્ટ પણ વધીને $6,853 કરોડ પર નોંધાયો. વાણિજ્ય સેક્રેટરીનું નિવેદન. સપ્ટેમ્બરમાં સૌથી વધારે ગોલ્ડ, ફર્ટિલાઇઝર, ઇલેક્ટ્રોનિક્સનું ઇમ્પોર્ટ. ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર. ધનતેરસ સુધીમાં નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા. રાજ્યપાલે રદ કર્યો મહારાષ્ટ્ર અને હરિયાણાનો પ્રવાસ. અને દિવાળીના તહેવારને લઈને બજારોમાં ધૂમ ખરીદી. ફટાકડા, મીઠાઈ, કપડાં સહિત વધી ખરીદી.